નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવાય મનોવિજ્ઞાન મહર્ષિ કનાથ ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વિતીય વર્ષની પરીક્ષા વિષય મનોવિજ્ઞાન. તેમાં વિભાગે મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનું યશ કોને ફાળે જાય છે? તો બ્રુન્ટ આવશે. વિકલ્પ 2 ની અંદર મિત્રો ડી આવશે જવાબ એનો. 3 ની અંદર માનવ શરીરના પ્રજનન કોષ માટે કેટલા રંગસૂત્રો? 46 આવશે. કોણે વિચારણાના 2 પ્રકાર દર્શાવ્યા છે? તો એમાં સી આવશે. PQRST પદ્ધતિ કોણે વિકસાવી? થોમ્સ અને રોબિન્સ. શીખવાની માહિતીને થોડા સમય શીખવી એટલે શું? અંતરીકૃત શિક્ષણ કહેવાશે. વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? તો ધ્વનિ એકમ કહે છે. નંબર 8, સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું? પ્રત્યાયન. સુપર ઇગો વિશેની સમજૂતી કોને આપેલી છે? તો ફ્રોઈડ. મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે સ્વનિરીક્ષણ. પછી મિત્રો વિભાગ બી છે. તો વિભાગ બી ની અંદર નૈતિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? તો કોહલબર્ગ છે. એમિડાલાની મુખ્ય ભૂમિકા શું છે? આક્રમકતા, સ્મૃતિ, આવેગોમાં આવી જવું તે. ટૂંકા ગાળાની સ્મૃતિ ક્ષમતા કેટલી હોય છે? 20 થી 30 સેકન્ડ જેટલી. પછી 14મો પ્રશ્ન ભાષાની વ્યાખ્યા આપો. મિત્રો એ આપેલો છે. 15મો પણ પ્રશ્ન પૂરું એનું નામ જે તમને આપેલું છે. પછી વિભાગ સીમાં કયા ચેપ્ટરનો કયો પ્રશ્ન છે એના પેજ પણ મિત્રો અહીંયા લખેલા છે. એમ દરેક પ્રશ્નના સામે એના ચેપ્ટર આપેલા છે. જે ચેપ્ટર નથી લખેલા તો એ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે કે કયા ચેપ્ટરનો કયો પ્રશ્ન છે. એમ તમારું આ વિભાગ એ, બી અને સીનું સંપૂર્ણ સોલ્યુશન આ ચેનલની અંદર તમને મળી